તો કેમ છો વેપારી મિત્રો? હું અનિકેત લુંબાણી, ભારત સુવર્ણકાર સેતુમાંથી. હવે મારી પાસે ઘણા બધા કોલ આવ્યા હતા આપણા વેપારી મિત્રોના, ઘણી બધી ક્વેરી હતી, ઘણા બધા સવાલો હતા. એના જવાબ માટે હું આ વિડીયોમાં આવ્યો છું. સૌથી પહેલો હું જવાબ આપીશ કે ઘણા બધાના કોલ આવે છે હમણાંથી કે અમે તો તમારા રજિસ્ટર મેમ્બર છીએ અને અમને તો બધી રીતે તમારી સુરક્ષા પ્રોવાઈડ થાય છે, પણ અમારા સંબંધીઓ છે કે અમારા કોઈ વેપારી મિત્ર છે કે જે તમારા મેમ્બર નથી, પણ એ આવી રીતે કોઈ વાટઘાટમાં સલવાયેલા છે, ક્યાંય ફસાયેલા છે, એમાં તમારે શું કરશો? એમાં હું તમને જણાવવા માંગુ છું કે જો એ અમારા મેમ્બર્સ નથી તો સૌથી પહેલાં તમારી પોતાની એક ફરજ બનશે કે તમારા કોઈ વેપારી મિત્રો તમારી સાથે રહેતા હોય અને તમારા કોઈ સંબંધીઓ હોય, અંગત સંબંધીઓ હોય, અને તમને ખબર છે કે એ વેપાર કરે છે અમારી જેમ જ, તો તમારી પહેલી ફરજ બનશે કે અમારી આ સંસ્થામાં, આ સોસાયટીમાં તમે એને જોડાવો. એને પણ તમે કહો કે અમારી સોસાયટીમાં એ જોઈન થાય, એ રજિસ્ટર મેમ્બર બને, એ જોડાય. એ તમારી એક પોતાની એક ફરજ બનશે. અને જોડાવાથી નહીં થાય એને તમે એકવાર કહેશો તો એનાથી કંઈ સોલ્યુશન નહીં થાય, તમારી પાછળ પડવું પડશે અને તમારે આમાં રજિસ્ટર મેમ્બર અમારી સંસ્થામાં કરવા પડશે, તો જ અમે એમાં કંઈક હેલ્પફુલ, કંઈક મદદ અમે એને કરી શકશું. બાકી અમારાથી પણ મદદ નહીં થઈ શકે, કારણ કે અમારી પાસે જો તમે જોડાના છો તો તમને ખ્યાલ જ છે, તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક કાર્ડ તમને પણ મળ્યું હશે, એમાં તમારા આઈડી કાર્ડ નંબર છે, આઈડી કાર્ડના નંબર પછી તમને આ ફોર્મ મળ્યા હશે, એમાં તમારો રજિસ્ટર નંબર છે. આ બધું અમારે ઉપર પણ દેખાડવાનું હોય છે, ઉપરના અધિકારીઓને પણ આ બધું અમારે બતાવવાનું હોય છે. એનાથી જ આખા બધા સોલ્યુશન થતા હોય છે સવાલોના, વાતઘાટોના. એટલે અમારે એ પણ ધ્યાન રાખવું પડે એમ છે કે એ અમારા મેમ્બર છે કે નહીં, અમારી સંસ્થા સાથે જોડાયેલા છે કે નહીં. એટલે તમારી પહેલી ફરજ મળશે કે તમે એને પણ કહો કે આ સંસ્થામાં એ જોડાય. બીજા વેપારી મિત્રોના ઘણા બધાના સવાલો એ છે કે આ પેપરમાં ખાલી જે જૂનું સોનું ખરીદવાનું હોય છે એનું જ ખાલી રેકોર્ડ હોય છે, કેમ? ના, એવું નથી. જૂનું સોનું ખરીદવાનો રેકોર્ડ નથી હોતો, પણ જૂનું સોનું તમે આમાં લ્યો છો તેની સામે કોઈ નવું સોનું બનાવવાનું કહે છે કે મારે આ જૂનું સોનું આપવું છે, નવું સોનું તમારી આગળથી લેવું છે, તો એનો પણ રેકોર્ડ આમાં રાખવાનો રહેશે. કોઈ બી બે નંબરી કોઈ બી વ્યક્તિ આવે, એ એમ કહે કે મારે આ જૂનું સોનું દઈ દેવું છે અને એની સામે નવું સોનું બનાવવું છે, તમારી પાસે એનો પણ રેકોર્ડ હોવો જોઈએ. અને આ બધા ઘણા બધા સવાલો થાય જ છે. અને ચોરને એ ઉલટાનું સારું રહેશે, કારણ કે એની પાસે એને જે ચોરી કરેલું સોનું તે તમને આપી દેશે, ઉલટાનું તમારું જે નવું સોનું છે એ પોતાની સાથે રાખી દેશે. એને જે કેશ, જે રકમ હોય છે એ સાચવવી, એના કરતાં જે નવું સોનું છે એ સાચવવું વધારે સહેલું પડશે. અને પોલીસ પાસે કંઈ પણ સબૂત નહીં લે, એટલે એના પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ ફોર્મમાં તમે એ પણ મેન્શન કરવાનું છે કે તમે જૂનું સોનું લઈને નવું સોનું તમે આપો છો, એ પણ આ ફોર્મમાં તમે લઈ શકો છો. અને બીજી વસ્તુ એ છે કે તમે જો વેપારી સાથે બિઝનેસ કરો છો, વેપારીઓ છે તમારા, એની પાસેથી તમે સોનું લ્યો છો, એ આ ફોર્મમાં મેન્શન નહીં થાય. આ ફોર્મ ખાલી ને ખાલી C2B છે, કસ્ટમર ટુ બિઝનેસ. B2B નું ફોર્મ આ છે. અમારી પાસે બીજું ફોર્મ છે જે વેપારી માટે ખાસ બનેલું છે. એમાં એની પેઢીનું મેન્શન થશે, એની અંદર જે વેપારીની પેઢીની જે હોય છે એમાં જે કેટલા મેમ્બર્સ એના કામ કરે છે, કેટલા એના માણસો કામ કરે છે, એ બધાના નામ અને મોબાઈલ નંબર સહિતનો રેકોર્ડ આમાં રહેશે. આમાં પૂરેપૂરું લખાણ કરેલું છે, પાછળ એનો પૂરેપૂરો સ્ટેમ્પ છે, તો એ તમારે આ ફોર્મમાં લેવાનું રહેશે. એટલે ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખશો અને તો તમે શાંતિથી અને સુરક્ષાપૂર્વક બિઝનેસ કરી શકશો. અમારી પૂરેપૂરું ધ્યાન એ જ હોય છે કે તમે છે ને શાંતિથી અને સુરક્ષાની રીતે અને પૂરેપૂરી સુરક્ષા, પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને તમે બિઝનેસ કરો. આ બધું નાની વસ્તુ છે પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે, બરાબર. અને ઘણા બધા ધ્યાન નથી રાખી શકતા, ઘણા બધા ફોર્મનો પણ ઉપયોગ નથી કરતા. આ ખાલી નાની એવી એક પ્રોસિજર છે. તમારે ખાલી આ બધું લખાણ કરવાનું હોય છે કે તમારી પાસે જે કોઈ બી વ્યક્તિ આવે છે જૂનું સોનું દેવા માટે, એ વ્યક્તિ ક્યાં રહે છે, એનો આધાર કાર્ડ નંબર શું છે, વ્યક્તિનું નામ શું છે, એની એક આધાર કાર્ડની કોપી પાછળ રાખવાની હોય છે, એનો એક ફોટો રાખવાનો હોય છે. આટલું ખાલી તમે કરી નાખશો તો તમે જ પોતે સેફ થઈ જશો. એટલે આ બધું આપણી ઉપર જ છે અને આપણે આની સુરક્ષા કરવી જ જોઈએ. અને આવા નવા પ્રશ્નો અને આવા નવા સવાલોનો આન્સર અમે આપતા રહીશું. અને હું અનિકેત લુંબાણી, ભારત સુવર્ણકાર સેતુના ગુજરાત પ્રેસિડેન્ટની રીતે મારી ફરજ બને છે કે આવા નાના સવાલોના જવાબ પણ આપી તમને એક
સાચો રસ્તો ચિંતું અને તમે એ રસ્તા ઉપર ચાલો, જેથી તમે શાંતિથી પોતાનો બિઝનેસ આગળ વધારી શકો અને તમને કાંઈ બી પ્રોબ્લેમ્સ તમને ન આવે. અસ્તુ. ભારત સુવર્ણકાળ સેતુ.